હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સ્ટુડન્ટ, આગળની વિડીયોમાં આપણે શું ભણી રહ્યા હતા? પાસાને રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા હતા. તો આજે પણ આપણે એક નવું ક્વેશ્ચન સોલ્વ કરીશું. ઓકે, તો ચાલો જોઈ લઈએ પહેલા શું લખ્યું છે એ. ઓકે, તો બે પાસા ફેંકતા, તો પહેલા તો બે પાસા ફેંકતા એટલે કે ટોટલ પરિણામો કેટલા આવશે? હવે તો તમને યાદ થઈ જવું જોઈએ. ઓકે, 36. અને પછી આગળનું વાંચવાનું, બંને પર રહેલા અંકોનો સરવાળો વિભાજ્ય સંખ્યા હોય, એટલે કે વિભાજ્ય એટલે એવી સંખ્યા કે જેને ભાગી શકાય, અને અવિભાજ્ય એટલે એવી સંખ્યા કે જેને ભાગી ન શકાય. તો જોઈએ કે વિભાજ્ય સંખ્યા કઈ કઈ છે. તો જુઓ, 4 ને આપણે ભાગી શકીએ, હા. 6 ને આપણે ભાગી શકાય, હા. 8 ને, હા. 9 ને, હા. 10 ને, હા. અને 12 ને પણ હા. ઓકે, તો હવે એની સામેની સંભાવનાને જોઈ લેવાનું. ઓકે, તો P of A is equal to, એની સામે શું છે? 3 છે, 5 છે, 5, 3, 5, 5, 4, 3, 4, 3 અને 1. ટોટલ પરિણામો નીચે લખવાનું 36. હવે ઉપરવાળાનું શું કરવાનું? પ્લસ 5, 10 ને 15, 15 ને 20, 20 ને 1, 21, 21 અપોનમાં 36. અને ભાગી શકાય, હા. 3 × 21, 3 12 × 36. ઓકે, આ છે ફાઇનલ આન્સર. ઓકે સ્ટુડન્ટ, જો તમને મારી સાથે આને જ રિલેટેડ બીજા ક્વેશ્ચન પણ સોલ્વ કરવા છે તો ફટોફટ કમેન્ટમાં જણાવજો, અને પ્રશ્ન જે પણ તમારું હોય એ કમેન્ટમાં જણાવજો. ઓકે, તો હું એનું સોલ્યુશન કરી આપીશ. ઓકે, અને વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી મને મોટિવેશન મળે કે તમને મારી વિડીયો ગમી રહી છે, તો હું વધારે ને વધારે તમારી માટે વિડીયો બનાવી શકું. ઓકે, તો ફરી મળીશું. બાય બાય.